બોલો સદગુરુ મહારાજ જય, હરિગુરુ સાતની જય, સનાતન ધર્મની જય, નિરંત મહારાજની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, પધારેલ મહાપુરુષોની જય. આજે અજીમણા ગામની પવિત્ર પુણ્યશાળી ધરા પર રમણભાઈ, અનિતાબેન તેમજ એમનો સપરિવાર મળી આજે ભજન સત્સંગ રાખી આપણને દરેકને એમના દ્વારે બોલાવી અરસ પરસ દર્શન કરાયા. એ બદલ એ કુટુંબને એક વખત તાળીથી વધાવી. કારણ કે અમે ગઈ સાલ તો અમે એમને ત્યાં અમદાવાદ ભજન કરવા બોલાયા હતા, બધા ત્યાં ગયા હતા. આ ભાવ પરિવારનો અમે ગઈ સાલ જોયો, એના આગલી સાલ પણ અહીંયા હું તો આવ્યો હતો. એટલે એમના ભાવને આપણે શું વખાણ કરીએ, કઈ કહેવાય નહીં. એટલો અમે અમદાવાદની સિટીની અંદર 3-4 કિલોમીટર જેટલું તો એમને સામૈયું બધું ફેરવ્યું હતું. એટલે આ પરિવાર તો ખૂબ ભાવિક છે અને ભાવ ના હોય તો ભક્તિ એ ભાવની જ છે. હમણાં અમને કીધું ને હરિરામને કે વરસાદ તો હોય ગોમમાં તો બધા વાદળી ચડાઈ તો ન વરે તો વધારે કોઈ ન વરે તો પછી બીજા છો વર્ષું વરે તો અહીંયા તો ન વરવાનું હોય એમને તો એમને જે બરાબર છે પટાયું. કારણ કે પાછળ બોલી કે એમ નતા પછી શું વરે એમને તો અમારે હાથ દીધો. કારણ કે એ તે વાણી પાડી એટલે વાણીને છે ને ચાલમાં ધીરે ધીરે વાદળી ચડતી, વાદળી ચડે તો ધીરે ધીરે ચડતી ચડતી ઉપર આવે પછી વધે. એટલે ઓય ચડી પડતું કર્યું એટલે પડ પછી એની વધે પછી પછી આગળ હેડ જ. એટલે એ મહારાજ જે વરસાય બરાબર છે. આપણે એમને કોઈ વધારે કહેવા જેવું નથી. આત્મન કહેતા કે ગળું કોઈ કોમ કરે એમ નથી. એટલે સાકી સદગુરુ મેરા સુરમાં મારે શબ્દ કી ચોટ, ગોળા મારે જ્ઞાન કા ને હરે ભ્રમ કા ચોટ. સદગુરુ નો મહિમા અનંત છે, મુખથી કહ્યો ન જાય. તન મન ધન ગુરુ ને સોંપી ચરણો માં રહો સમાય. તાર લાગ્યો ત્રિકમઠી ને જાગ્યા જગનો નાથ, ચાકરી કરવા ભક્તની ને દોડ્યા પંઢરી નાથ. બોલે દેનર બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની ને વંદના પૂર્તિ છેતે છેતે. વૃક્ષ છે ફળ કીર્પડા, બુજી ન મન કી પ્યાસ. ગુરુ ને છોડી ગોવિંદ ને ભજે તો મીટે ન ગર્ભાવાસ. ये तन विष की वेलड़ी, गुरु अमृत की खान. शीश दिए सदगुरु मिले तो भी क्या सस्ता जान. सदगुरु महाराजनी जय. આ સાખી છે ને એ એક વખત એક મૌલવી પાસે એક બ્રાહ્મણ ગયો. એક એની પાસે ગઈ અને માગણી કરી કે મારે બાપુ કે દીકરીઓના લગ્ન કરવા છે અને મારી પાસે કઈ ધન નથી, જો આપણી પાસે કઈ હોય તો આપો. એટલે પેલો કે મારી પાસે એ બિચારો ફકીર હતો, ફકીર પાસે શું હોય કે મારી પાસે તો કઈ છે નહીં, પરંતુ જો કોઈ ગાય જાય તો હું તને આપું. એને અઠવાડિયું સુધી તો મૌલવી પાસે આ બ્રાહ્મણ રહ્યો પણ કોઈ આવ્યું નહીં. પણ તોય કે ગુરુ જ્ઞાની અંતરનું જાણે કે હવે મને સમય પેલા બ્રાહ્મણને કે મારે નજીક લગ્ન આયા છે બાપુ, હવે કઈ મેળ પડ્યો નથી. તો પછી કે તારે હવે એમ કર, આ મારી ચાખડીઓ છે તું લઈ જા અને કોઈ સામો મળે તો પૈસા મળે તો વેચી માથી આપી દે છે. એટલે એને ચાખડીઓ લઈને જતો હતો તો બાદશાહના અંદર નોકરી પૂરી કરી અને અમીર ખુશરુ નામનો સૈનિક 3 ઊંટો પ્રિય ધન લઈને આવતો હતો. રિટાયર થયો એટલે આ બધું ધન લઈને આવતો હશે. રસ્તામાં જેવી રીતે જો પવન હોય ને એવી પવનની હોય તો જો આપણે જતા હોય તો કોઈ ફૂલ હોય તો ફૂલોની સુગંધ આવે, કોઈ પશુ કે કોઈ મરી ગયું હોય તો એની પણ વાસ આવે. એટલે પવનના આધારે આપણી ચાખડીઓની વાસ આવી. એટલે પેલો અમીર ખુશરુ તો એ પેલા મૌલવી ફકીર બાબાનો સેવક હતો. એટલે એને ખબર પડી કે કોઈક ચાખડીઓની સુગંધ આવે છે, મારા ગુરુની ચાખડીઓ હોય એવી છે. એટલે પેલા બ્રાહ્મણને બોલાવ્યો કે અહીંયા કે તારી પાસે શું છે? કે મારી પાસે તો કોઈ નથી, બાપુની ચાખડીઓ આલી છે, ચાખડીઓ લઈને જઉં છું. એટલે કે મારા દીકરીઓના લગ્ન છે
એટલે લગ્ન છે એટલા માટે આ ચાકડીઓ મને બાપજી આવી છે, ત્યાં ચાકડીઓ લઈને હું મારે ત્યાં લઈ જઉં છું. મને એમને કહ્યું છે કે કોઈ મળે લેવા વાળો તો એમને તું આપી દે છે. તો એ ચાકડીઓ લાવ્યો કે તારે શું છે કે મારી દીકરીઓને આ બધું ધન કે લઈ જા. એ જેટલા ઊંટુપુરી અનાજ ધન કમાઈને આવ્યો તો બધું એ બ્રાહ્મણને આપી દીધું. હવે એ ચાકડીઓ પેલે પોતાના ગુરુની ચાકડીઓ હતી એ લઈ લીધી. પછી એને પેલો તો ત્યાં ગામમાં લઈ જઈને જેટલી દીકરીઓના લગ્ન હતા ને બધાને લગ્ન કરાવીને છે તોય ધન ખૂટ્યું ના એટલું ધન. હવે ગુરુ મહારાજની કૃપા હવે આટલી મોટી છે એટલે ગુરુ મહારાજની કૃપાથી એને આ ધન મળ્યું એટલે લઈ ગયો અને પેલો ચાકડીઓ લઈને એના ગુરુ પાસે ગયો. એટલે પેલી ચાકડીઓ જોઈ કે બાપુ ચાકડીઓ કે ચાકડીઓ તો લાવી મારી પણ પેલા કોઈ આપ્યું કે બાપુ કે મેં આખી જિંદગીમાં જેટલું કમાણું હતું બધું ધન આપી દીધું તોય કે કઈ નથી આપ્યું. તે એને કઈ આપ્યું નથી. મારી ચાકડીઓ તને મફત મળી છે. આ તે કઈ આપ્યું નથી. આખું ધન આપ્યું તોય કે તે હજી કઈ નથી આપ્યું. એટલે કીધું છે કે એ તને વિસ્કી વેલડી ગુરુ અમૃત કી ખાન શીશ દિए જો સદગુરુ મિલે તો પી કે સસ્તા. આ તન મન ધન આપી દો ને જો ગુરુ મળતા હોય તો કે સસ્તા મળ્યા અને તને કોઈ મળ્યું નથી. એટલે કે તને આ કઈ આપી દીધું પણ એના છતો કે તને આ બધું મળી ગયું એટલું તો ફાયદો મળ્યો તને કે તને કોઈ ન મળે કઈ આ. એટલે આ સાખી ત્યારથી બોલાય છે. એમ આગળ પણ એક ભાઈ હતા આપણે સાંભળજો ધ્યાન રાખજો. એક કાકો ગામમાં રહેતા હતા અને એ કાકો એટલા ખટપટિયા કે કોઈ ગામમાં સારું કાર્ય થવા નથી એટલે કોઈ પણ એમને વખાણ તો કરે જ નહીં. કારણ કે કઈ સારું કાર્ય તો અરજી બીજી કરે કઈ લખણ એમને મૂકે નહીં. હવે આ ઘરડા ત્યાં દેહ છૂટી ગયો. આવા બાપુની જેમ વેસીરામ બાપુને હવે ઉંમર થઈ જઈ એટલે કયા ટાઈમે દેહ છૂટે કોઈ નક્કી ખરું ના. એટલે એ આવે આ ઉંમર થઈ એટલે એમનો દેહ છૂટી ગયો. હવે દીકરા એમને ચાર દીકરા હતા. એટલે હોય નક્કી હવે તાર બાપુ હવે હોય તો કોઈ બીજું તો કોઈ આવશે નહીં તો આપણે હેડો ગંગાજી પતરાય એટલે કાશી નજીકમાં એમનું ગામ હતું. એટલે આ લઈને રવાના થયા. એટલે રસ્તામાં મંદિર આવીને રાત પડી એટલે કહેતા હવે થોડો આરોપ કરો થાક્યા છે ને આપણે થાક અહીંયા મૂકી મળતું અહીંયા મૂક્યું અને પેલા બધા સુઈ ગયા. એટલે ત્યાં એ મંદિરે એક લંગડો બેઠેલો. હવે એને કાશી જવું એટલે મને યુક્તિ કરી કે આ જ ઘાટ આવ્યો છે. એટલે પેલા ચારે ભાઈ હુઈ ગયા હતા. એટલે પેલું મળતું તે છોડી અને ગહાડી પેલી બાજુ મંદિરના ખેડે નોકી ગયો ના ઠાઠડી હુઈ ગયો. આ ઠાઠડીમાં સુઈ ગયો પછી પેલા ઉઠ્યા એવા તો શું હતું પેલા બધું બરાબર જેમ હતું એમ કરીને ભૂલ્યો હતો. એટલે પછી આ ઉપાડીને રવાના થયા. એટલે જો ગંગાજીમાં કોઠે જઈ અને મૂક્યું કે હવે તારે આપણે બાપાને હોય તેરવી નોખીએ એટલે માસણ બધું ધર્માતું થાય એટલે જીવાત ખાય તો એટલે પેલું છોડવા જાય તો પેલો લંગડો મળે નીકળ્યો કે હું કેદનો વાત તો મને કોઈ લેવા વાળું નતું તે મને હવે મોકો જ મળ્યો તો તે તાકે અમારા બાપાનું મૂર્તું હતું એ તો કે મંદિર ચડી હું મૂકીને આવ્યો. એટલે તો લોચો માર્યો. પછી પેલા એક ભાઈને કીધું કે તારું એમ કરો તમે ઘેર તો ને આપણે ઘોડી ઉપર જાઓ ને ઘોડી ઉપરથી આ બાપાને પહોંચીને લાવજો. એટલે આ વયા ને પેલા એક જણા મોકલ્યો ઘેર ને ઘેર એક ઘોડી લઈ આવી. ઘોડી ઉપર બાપાને પહોંચીને જો ગંગાજીમાં. એટલે ગંગાજીમાં જો એટલે સીધો વચમાં કે લઈ જઈને આપણે મોંથી પડતું કરે તો બાપો મોય સીધા પતરાઈ જાય. કારણ કે છોકરોને આ હોય ને આવા લખણા છોકરાને ક્યાંથી વાલા છે કે જોન મોય તણાતા જતા. એટલે પર પગને ઘોડાને પગે માસલું વળતું એટલે ઘોડું ફડક્યું પાછું લઈને મળતું લઈને ઘેર તો ઘેર પાછું આવ્યું. પેલા તો હવે ચારે ઘેર પાછા આવ્યા પછી તારા હેડો આમ કરો ગોમમાં વાળી નાખો. એટલે ગોમમાં ખૂટી પાયા ને આપણે પહેલા વાત છે ને ગયડો ને કે આ ફૂલ ગંગાજી તેરવવા માટે એટલે સમય થયો એટલે ભાઈ કીધા હવે આ બાપાને હું ગંગાજી તો ન પોમ્યા પણ આ ફૂલ તો ગંગાજી પધરાવતા એટલે હવે આ રહી જો એટલે દિલ્હી જેવું સિટી હતી અને એનો સંબંધી રહેતા હશે. એટલે આ સંબંધીને ત્યાં કે તાર રાતવાહો રહું અને સવારનું વહેલો હરદ્વાર જઈશ. એટલે આ પેલી થેલી જે ખૂટી વળગાવી પેલા મિત્ર હતો કે હેડો આપણે તાર ફરતા હોય ને એટલી વાર આપણે જમવાનું થઈ જાય અને જમીન પછી તમે આરામ કરજો ને સવાર વહેલા જજો. એટલે હવે એ જે ભાઈ મિત્ર હતો ને એની બહેરીને દરકુક આવે ને મહેમાન બીજો તેને થેલી ફેરવાની ટેવ. એટલે આ થેલી ખોતો તો ડાભડીમાં પેલો ફૂલ હતો અમારો મીઠો ખ્યાતો કમ પાડીને આવ્યો. એટલે એને આ ફૂલ હતા એ ગટરમાં ફેંકી દીધી. ડાભડી આખી ગટરમાં ફેંકી દીધી.
હવે પાછો પેલો તો એમને ઠેલી લઈને પાછો ત્યાં ગંગાજી પહોંચ્યો. એટલે બ્રાહ્મણ કે લાવો ભાઈ, હવે તમે આયા છો તો ફૂલ પધરાવવાનો છે તો હેડો કે બધી વિધિ કરો. એટલે બેઠા અહીંયા બે જણા બેઠા, પેલો ડાભડી ગોતા તો થેલીમાં ડાભડી નહીં. કે મારા બાપાને ડાભડીમાં ફૂલ હતા ને ચોચી, આ તો કીધું છે હું લઈને આવ્યો છું, પણ નક્કી કે આ પેલાની મને લાગે ફેંકી થેલી ફેંદેલી છે. પછી ક્યાંથી ખબર પડી કે થેલી ફેંદી છે. અને પછી પેલા ફૂલે શું પતરા પછી જેમ તેમ કરીને પૂરું વિધિ કરી. એટલે આવા આ તો એક દસ્તો જ છે કે લખણ આપણા આવા કોઈ એવા ખરાબ કરવાના કે કોઈને નડવાના નહીં. લખણ આ તો કંઈક શું નડે છે, આ આપણા આવા કર્મ આપણો નડતો હોય પછી પેલી દેવો નંબર નડે, ક્યાંય સજી નડે છે, શિગોતેર નડે છે, ગોગો નડે છે, આપણે શું નડે કો બોલો? કોઈ નડે ખરા? આ દેવો આપણો નડવા માટે મળ્યા છે. આ દેવો તો ઠીક છે અને આ પહેલા તો હાલે છે પણ કોઈને એ નડતા નથી, પણ આપણો કર્મ આપણને નડતા હોય છે. એટલે આ કાકાને એના કર્મ એને નડ્યા અને પછી હવે આપણે જો દસતો જ સીધો જ ઉતરીએ તો આપણને શું ચો મિલશે? આ ફૂલ કયા ફૂલ? આ રે ફૂલ, આ જીવતે પધરાયા ફૂલ. આ ફૂલ જીવતે પધરાવો તો પછી જો પધરાવો પડે નહીં. એમ આ મહાપુરુષો જે જે બોલ્યા છે એ સાચું બોલ્યા છે. અને આપણે તો આ જે છે ને આ આપણ બીજાના શ્વાસે જીવી રહ્યા છે. આપણા મોએ જે નોખ્યા છે ને પંડિતોએ ને આ મહાત્માઓએ જે મોએ નોખ્યું છે શબ્દ કે જન્મથી જ આપણે કોઈકનો જન્મ થયો બાળકનો તો એને શું કહીએ કે ભાઈ દીકરો કે દીકરી. કોઈને કોઈ હિન્દુ જન્મ્યો નથી, મુસલમાને ન જન્મે કે ક્રિસ્તીયન જન્મે કે પારસીએ ન જન્મે કે ઠાકોર ન જન્મે કે રજપૂત કે દેહાઈ કે પટણી કે કોઈ જન્મતા નથી. એ કોઈને કીધું કે ઓને કે પટણી જન્મે એવું જોઈ થયું કે ભાઈ શું આવ્યું કે દીકરો કે દીકરી. હવે પછી આ ચારે આપણા આ 7 પ્રકારના ગુરુ આપણા જન્મથી થાય છે. પહેલો જન્મ મા બાપ આયા, મા બાપના રજોને બંધથી આ દેહ બંધોનો આપણો. એટલે ઈ પછી આમના અમારે પરે છો ઉંટાવાડા મેં વાત કે માતા દીકરો આલે, માતા દીકરો આલે કે આ માતાના પેટ દીકરા આવે કે એ માતા દીકરા આલે. બોલો હે આ તો તમને તો ખબર છે પટણીઓ તો. હવે આ તમે તો સુધર્યા, મને ધન્યવાદ માનું છું હું કે તમારા સમાજ કે તમે ને કે તમારે તો આ ડેકમાં સિવાય બીજું હોય જ નહીં. હે પણ તમારા સમાજને હું ધન્યવાદ આપું છું કે આ જજીમણામાં આટલા બધા મેં કોઈ જગ્યાએ આટલા બધા સુધરેલા નહીં જોયા કે આ ભક્તિ લાઈનમાં વહેલા ને આ બધા દેવ દેવીઓને નાબૂદ કરી નાખ્યા છે. ને કે મોયમાં તો હજી અમારા તિહાઈઓ તો હજી સુઈ એ નથી જ્યાં ભુવાય નથી જ્યાં દેવે નથી શ્રીમય. હવે ઈયોને તમારામાંથી અમારા માયા છે, અમારે પહેરી ગયા છે, કોઈ એકલોમાં નથી. અમારા ગામમાં હો ભુવા થઈ ગયા છે. બોલો શું કરવાનું કહો? હા એટલા બધા ભુવા થયા અને પછી ખોટું ભણાવ અને પછી લોકો એમાં માને. વેમીની વસ્તી શું હોય, આ દોયડા ધાગામાં ફસાય. પેલી સાકી છે કે અમે છીએ ભગત જોણે આખું જગત તોય દોરા ધાગામાં ફસાયા, ગોવિંદના ગુણ ન ગાયા. આ દોરા ધાગામાં બધા ભુવા ફસાવી અને આપણે એમાં વેમમાં ફસાઈ જઈએ છીએ. હા બરાબર છે, દોણો એને જોયો સાચું કે છે. હવે આ સાચું કહેતા કે ખોટું કહેતા તારા ઘરમાં હાલ ગાલે છે ખબર પડતી નથી. પણ આ લોકો વેમમાં ફસાઈ મરે છે. આ બધા ઓમ જ મરતા હોય છે. પણ આપણે વેમમાં ન રાખવા જોઈએ. એટલે શું કીધું કે પહેલા માતા પિતા ગુરુ, પછી પહેલો તો શું છે કે દાયણો હતી. દાયણો હોય આપણી દાયણો હોય તો ડોક્ટરો શું કર્યું છે, દીકરી કે દીકરાની વહુ હોય કે એને ગર્ભાવસ્થા રહી જાય એટલે પછી ડોક્ટર દાવાનું ચાલુ કરે. એટલે શું કે તમારે હવેથી કોઈ કોમ કરવાનું નહીં. મહિનો થાય ને મહિનાની ગોળીઓ આલું છું તે મહિને તમારે ગોળીઓ લઈ જવાની. એમ આ બધો 9 મહિના એને આ બધી દવા પૂરું કરે ને. કે પહેલા તો જુઓ ભાડા કર્યા તો ખેતરોમાં જઈ મને અનુભવ છે અને ચારે લાવી પાણી ખેંચવા પડતા કૂવામાંથી. હવે બોર ત્યાં તકલીઓ આવી ગયા ને કે પહેલા તો કૂવામાંથી પાણી ખેંચતા હતા. પાણી ખેંચવા પડે, ઘંટી દળવું પડે, ખોડવું પડે, બધું કામ કરવું પડતું હાથનું. એટલે એને કોઈ ડોક્ટરની દવા ચાલતી અને દાયણને વધારે મહેનત ન કરવી પડતી અને બાળકનો જન્મ થઈ જતો. હવે તો ડોક્ટરો કે પેલા પૈસા બદલે પડાવવા બદલે 50,000 રૂપિયા રોકડા કરવા માટે કે હવે તો ઓપરેશન કરવું પડશે ને કે બાળક તો જન્મે એમ નથી. આજુ આ ડોક્ટરો આપણી દવા કરે છે. એટલે આ બધું થોડું આપણે પણ ધ્યાન રાખવાનું અને એના ઉપર લક્ષ્ય રાખવું નહીં. એમ આ મહાપુરુષો જો શબ્દથી આ શબ્દ છે ને એ શબ્દ આપણે
ધ્યાન રાખવાનું છે. મહાપુરુષો એમ કહી ગયા છે. પછી બીજો ગુરુ કયો નારાયણ કે હતા ડોક્ટર થઈ ગયા. પછી ત્રીજો ગુરુ આપણા નોમ પાડે, આ દેહનું નોમ પાડે કે તાવાનું નોમ જે જાતિ પ્રમાણે નોમે પાછા જાતિ પ્રમાણે આવે. જેવી જાતિમાં જન્મ્યો હોય એવું નોમ એને ધારણ કરે. ફઈ પાડે કે ગોફણ પાહે નક્ષત્ર હોય, રાશિ હોય, જોરાય પછી ગોફણ પાહે નોમ પડાવતા. પછી નોમ ત્રીજો ગુરુ એ ચોથો ગુરુ નિશાળમાં જો એટલે શિક્ષકે નોમ લખ્યું એ ચોથો ગુરુ. પાંચમો ગુરુ કોણ ગુરુ કહેવાય? પેલા ફૂંકી કોણ ફૂંકી એ પાંચમા ગુરુ છે. અને છઠ્ઠો ગુરુ પ્રેમ ગુરુ. અને સાતમો ગુરુ આ સતગુરુ મહારાજ બેઠા. આ બેઠા એ સાતમા ગુરુ છે કે એમને સત્યને તમારે પરમાત્માના દર્શન કરાયા. સાતમા ગુરુ એ રહે છે. આ સાતમા સાતે ગુરુઓ થયા. પણ પેલા બધા થયા નિયમનાથી આ મોક્ષ ગતિ કે કોઈ પરમાત્માનું દર્શન ન થાય. પણ આ જે ગુરુ મહારાજ સાતમા ગુરુ આપણને મળ્યા હોય એ ગુરુ આપણને આ દર્શન પરમાત્મા અમે હાથે જલાયા ન્યાયને નિર્ખાય ને કીધું વાણીમાં. એટલે હાથે કોણ જલાવે કહો? પેલા જલાવશે પરમાત્માને હાથમાં, આ રાય જલાવે. અને હાલના પરમાત્મા જે આ હાલના ઋષિમુનિઓને જો હવામાં લક્ષ્ય રાખશો તો મેળ પડશે. ને કે આગળના ઋષિમુનિઓને કૃષ્ણ ને રોમ ને બધા કોઈ થઈ ગયા, એ ભૂતકાળે થઈ ગયા. હાલ કોઈ એ જીવિત જ છે એમ સમજી લે. કે મરી તો જ્યાં નથી, કારણ કે એમના ગુરુ ગવરાતા હોય બધા. નરસિંહ મહેતા જીવી છે, મીરોભાઈ જીવી, કબીર સાહેબે જીવી છે, સ્વામિનારાયણ બધા રોમોપીર બધા હયાત છે. પણ હવે એમને દેહ રૂપે જાણવા જાઓ તો નહીં મળે. પણ નિજ સ્વરૂપે આ જીવ છે એ નિજ સ્વરૂપે જો જાણશો તો મેળ પડશે. નિજ સ્વરૂપે જાણવા હશે તો ગુરુ મહારાજ પાસે જવું પડશે. અને ગુરુ મહારાજ આ જ્ઞાન આપશે તો જ સમજાય, ને કે એ સિવાય સમજાય એવું નથી. એટલે હવે આપણે થોડી વાણી બોલીએ, પાછળ ઝીલાવજો. બોલો સતગુરુ મહારાજની જય. કે સખી ચાલો રે સતગુરુજી ના દેશે.
એ વાણીઓ મહાપુરુષે શું કીધું કે સદગુરુ મહારાજને દેશ